નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસ. સ્લિમ હે તો સ્માઇલ હે. દર્શક મિત્રો, આ એક નવી સિરીઝ આપના ઘણા બધા સવાલો આપણે મળ્યા છે, ત્યારે એક વેઇટ લોસને લઈને આપણે સિરીઝ ચાલુ કરીએ છીએ ને એ માટે આપણે સ્ટુડિયોમાં સ્લિમ એન્ડ સ્માઇલના ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરને આમંત્રિત કર્યા છે. આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાઈ, ઘણા બધા કન્ફ્યુઝન છે લોકોમાં કે ભાઈ ફેટ લોસ, વેઇટ લોસ એને સમજવું છે. નોર્મલી લોકો એક સિમ્પલ એવા રસ્તા પણ શોધતા હોય છે વેઇટ લોસના. ગ્રીન ટી, જીમ, મોર્નિંગ વોક, આ બધી વસ્તુ કરવું હોય, પણ અલ્ટિમેટલી જે એકચ્યુઅલ જે વેઇટ લોસ માટે જે સાચી બાબત છે કે એકચ્યુઅલ કઈ રીતે એને વેઇટ લોસમાં જવું અને એ પરમનન્ટ વેઇટ લોસ રહે, એ બાબતે આખું આપણે એને સમજવાની વાત છે. એની માટે સવાલો છે. તો દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે કાર્યક્રમમાં આપ આપના સવાલો મોકલી શકો છો. આખી જે વેઇટ લોસની પ્રક્રિયા છે, કઈ રીતે જવું છે, એમાં ડાયટ છે, વેઇટ છે, આ બધી જ બાબતોને આવરી લઈને આપણે એક એક ટોપિક લઈને ચર્ચા કરીશું. અને ભાવેશભાઈ પાસે ઘણું રિસર્ચ છે, એમનું ક્લિનિક છે, અવેરનેસ છે અને મેડિકલ સપોર્ટ પણ ઘણા બધા છે. ભાવેશભાઈ, બિલકુલ જે સવાલો છે વેઇટ લોસના રીતે એને તો આપણે વિસ્તારથી ચર્ચા કરીએ, પણ એક આપણું જે સ્લિમ એન્ડ સ્માઇલ ક્લિનિક અને આપણો જે હ્યુજ એક્સપિરિયન્સ અને એ કેવા પરિણામો છે, એક નાની એક આપણું ઇન્ટ્રોડક્શન સાથે આપણે આજે શરૂઆત કરીશું કે વેઇટ લોસમાં જે ચરબી છે, ચરબીને લઈને જે બાબતો છે કે ભાઈ વેઇટની ચરબી છે અથવા તો જે લથડી પડેલી ચરબી વિશે થોડીક માહિતી લઈશું. ઓકે, તો સૌ પહેલું આપણે સમજી લઈએ ચરબી એટલે શું. તો ચરબી એક રિઝર્વ એનર્જી છે. મતલબ શરીરને જ્યારે બહારથી ખોરાક મળતો નથી અને શરીરને એનર્જીની જરૂર પડે છે ત્યારે તે ફેટનો ઉપયોગ કરી, ચરબીનો ઉપયોગ કરી અને એનર્જી આપણને મળે છે. અને જ્યારે આપણા શરીરને ખોરાક મળે છે તો શરીરને જે શક્તિની જરૂર હોય, જે કેલરીની જરૂર હોય, એ કેલરી બોડી યુઝ કરે છે. અને જે વધારાની કેલરી છે, વધારાની જે એનર્જી છે એ બોડીમાં ફેટ સ્વરૂપે જમા થાય છે. આમ ચરબી, ફેટ એક રિઝર્વ એનર્જી છે. ભાઈ, આમાં એક વસ્તુ બીજી સમજવી કે ચરબી જે છે એક આપણે બહારથી જોતા હોઈએ કે મારો સવાલ હતો કે ચરબી લોકો એક ચામડીનું એક આપણે જોતા હોય એકદમ લેયર બી હોય છે અને ચરબી એક દેખાતી પણ હોય છે. તો એ ચરબીના આપણે કેટલા પ્રકાર હોય છે? ચરબી ફક્ત રિઝર્વ એનર્જી નથી. ચરબી બોડીમાં ઘણા બધા કામો પણ ઉપયોગી છે. ચરબી આપણા બોડીના ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, એટલે કે બોડીના ટેમ્પરેચરને મેન્ટેન રાખે છે. આપણા બોડીનું જે ઇમ્યુન સિસ્ટમ છે એ જાળવી રાખવા માટે પણ ચરબી જરૂરી છે. આપણું બ્રેઇન સ્મૂથલી કામ કરી શકે એ માટે પણ ચરબીની જરૂર છે. ગર્ભસ્થ શિશુના પોષણ માટે પણ ચરબીની જરૂર છે. આપણા દરેક સાંધાઓની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે એ માટે પણ ચરબી જરૂરી છે. અમુક વિટામિનના પરિવહન માટે પણ ચરબી જરૂરી છે. આમ ચરબી એક રિઝર્વ એનર્જી સાથે શરીરમાં ખૂબ ઉપયોગી વસ્તુ પણ છે. ચરબી ફક્ત ને ફક્ત નુકસાન કરે એવું નથી, ચરબી શરીર માટે ઉપયોગી પણ છે. ભાવેશભાઈ, જ્યારે ચરબીની આપણે વાત કરી, તમે પ્રકારની વાત કરી, તો શરીરમાં જે ચરબી જેને ફેટ
જ્યારે દર્શક મિત્રો સમજતા હોય કદાચ, તો આ ચરબી વધવાનું જે કારણ છે એ શું છે અને ક્યાંથી શરૂઆત છે? તો અગાઉ આપણે સમજ્યા ફેટ એક રિઝર્વ એનર્જી છે. શરીરને જ્યારે ખોરાક મળે છે તો જે બોડીને જરૂર હોય એના કરતાં જે વધારાની એનર્જી છે એ ફેટ સ્વરૂપે જમા થાય છે. અને બોડીને જ્યારે એનર્જીની જરૂર પડે છે અને ખોરાક નથી મળતો ત્યારે ફેટમાંથી એનર્જીમાં કન્વર્ટ થાય છે. તો જે વધારાની એનર્જી છે એ ફેટમાં કન્વર્ટ કરવા માટે અને ફેટમાંથી એનર્જીમાં કન્વર્ટ કરવા માટે આપણા બોડીમાં એક સ્પેશિયલ કી રહેલી હોય છે જેને હોર્મોન્સ કહેવામાં આવે છે. આપણા બોડીમાં આવી 900 જેટલી કી છે. એમાંથી મુખ્યત્વે 9 હોર્મોન્સ એવા છે જે આપણા ફેટ મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. એમાંથી 6 હોર્મોન્સ ફેટ સ્ટોરિંગ હોર્મોન છે, એટલે કે એનર્જીને ફેટમાં કન્વર્ટ કરે છે, અને 3 હોર્મોન એવા છે જે ફેટ બર્નિંગ એટલે કે ફેટને એનર્જીમાં કન્વર્ટ કરે છે. હવે આ 9 હોર્મોન્સમાંથી કોઈ પણ 1, 2 કે વધારે હોર્મોન ડિસ્ટર્બ થાય ત્યારે જ આપણું વજન વધે છે, બાકી ક્યારેય આપણું વજન વધતું નથી. આ 9 હોર્મોન્સમાંથી 1, 2 કે વધારે ડિસ્ટર્બ થાય ત્યારે તમારું ફેટ મેટાબોલિઝમ, શરીરની ચરબી પચાવવાની ક્ષમતા ડિસ્ટર્બ થતી હોય છે અને આપણું વજન વધતું હોય છે. વજનની તમે વધારે વાત કરી, તો વજનની જે વોટ મીન બાય વેઇટ, જે વજનની વાત છે કે ભાઈ વજન એટલે એક નંબરથી આપણે કરતા હોઈએ છીએ કે ભાઈ એક નંબરથી આપણે એક મેઝર કરી શકીએ કે આટલું વજન હોવું જોઈએ. તો જે એક આઈડિયલ વેઇટ એ કેવી રીતે અને કેટલું પર્સન વાઇઝ હોવું જોઈએ આપની દ્રષ્ટિએ? દરેક વ્યક્તિનું આઈડિયલ વેઇટ નક્કી કરવા માટે 3 વસ્તુ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. એક એમની ઉંમર, ઊંચાઈ અને શરીરનો બાંધો. આ 3 વસ્તુઓ ઉપરથી આપણે એમનું આઈડિયલ વેઇટ કેટલું હોવું જોઈએ એ નક્કી કરતા હોઈએ છીએ. તો રફલી આપણે એ જાણવું હોય તો રફલી એક નિયમ છે, જે તમારી હાઇટ હોય સેન્ટીમીટરમાં એમાંથી 100 બાદ કરીએ અને જે આંક આવે એનું ±5 એ તમારું આઈડિયલ વજન ગણી શકાય. એક રફલી આપણે જાણી શકીએ. ધારો કે કોઈ વ્યક્તિની 160 સેન્ટીમીટર હાઇટ છે તો એમાંથી 100 બાદ કરી એટલે 60 આવે, તો 55 થી 65ની વચ્ચે એ વ્યક્તિનું આપણે આદર્શ વજન ગણી શકીએ. એક આ રફલી આઈડિયા છે, પણ આને આપણે ડેપ્થમાં જોવું હોય તો એનો BCA ટેસ્ટ, બોડી કમ્પોઝિશન એનાલિસિસ ટેસ્ટ કરીને એમાં ફેટ નહીં કેટલું છે એ જાણવું જોઈએ. ભાવેશભાઈ, જે સવાલોમાં જે વાત છે કે જ્યારે મેદસ્વીપણું આપણે કહેતા હોઈએ કોઈને કે ઓવરવેઇટ, કે કોઈ વ્યક્તિનું ઓવરવેઇટ છે અથવા તો મેદસ્વીપણું છે, તો એ ક્યારે કહી શકીએ આપણે, અને એના જે પ્રકાર છે એ કયા કયા હોય છે અને આપણે કઈ રીતે એને લેવું જોઈએ? કે દરેક વ્યક્તિનું એક આદર્શ વજન હોવું જોઈએ. તો એ જે આદર્શ, દરેક વ્યક્તિનું જે આદર્શ વજન હોય એના કરતાં એનું 20% અથવા તેથી વજન વધારે વધે તો આપણે એને મેદસ્વી એટલે કે ઓવરવેઇટ કહી શકીએ. આ એક રફલી નિયમ છે. આની સાથે આપણે BMI ઉપરથી પણ વ્યક્તિ ઓવરવેઇટ છે કે મેદસ્વી છે એ નક્કી કરતા હોઈએ છીએ. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. તો બોડી માસ ઇન્ડેક્સ નક્કી કરવા માટે દરેક વ્યક્તિનું વજન અને એની હાઇટ મીટરમાં લેવાની હોય છે, અને એનું વજન ભાગ્યા એની જે હાઇટ મીટરમાં લઈ એનો સ્ક્વેર કરીને એના વડે ડિવાઈડ કરવાની હોય છે. અને આરોય જવાબ 19 અને 23ની વચ્ચે આવે તો એ વ્યક્તિ નોર્મલ વેઇટમાં ગણી શકાય. 23 અને 30ની વચ્ચે એનો જવાબ આવે તો એ માઇલ્ડ ઓવરવેઇટ ગણી શકાય. 30 અને 40ની વચ્ચે આવે તો મોડરેટ ઓબેસિટી, અને 40 ઉપર આનો જવાબ આવે તો એને સિવિયર ઓબેસિટી તરીકે આપણે ગણી શકીએ છીએ. અને ત્રીજી વસ્તુ, આપણે BCA ટેસ્ટ ઉપરથી પણ એ વ્યક્તિમાં ફેટ પર્સન્ટ કેટલું છે એની ઉપરથી પણ એ ઓબેસ છે, મેદસ્વી છે કે નક્કી કરી શકીએ. જનરલી ફિમેલમાં 30% કરતાં વધારે ચરબી હોય તો એને આપણે ઓબેસ કહી શકીએ, અને પુરુષોમાં 25% કરતાં વધારે ચરબી હોય તો એને આપણે ઓબેસમાં ગણી શકીએ છીએ. ઓબેસિટીના મુખ્યત્વે 4 પ્રકાર છે. અમારો જે 25 વર્ષનો અનુભવ છે એ પ્રમાણે અમે ઓબેસિટીને 4 ભાગમાં ડિવાઈડ કરી છે. કે એક જાડાપણું એવું હોય છે કે એમાં ફક્ત ને ફક્ત પેટનો ભાગ જ વધતો હોય છે. બીજો પ્રકાર એવો હોય છે કે એમાં ફક્ત સાઇડ એન્ડલ, મતલબ લવ એન્ડલ, જે પેટને સાઈડના ભાગ છે એ ભાગ જ વધતો હોય છે. ત્રીજું ગ્રુપ એવું હોય છે કે એમાં ફક્ત ને ફક્ત થાઈસ અને હિપ્સના ભાગમાં જ વજન વધતું હોય છે. એ પર્ટિક્યુલર સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. અને ચોથો પ્રકાર એવો છે કે ઓવરઓલ બોડી, આખું બોડીમાં વજન વધારે હોય છે, ચરબી વધારે હોય છે. તો આ 4 જે ચરબી જમા થાય છે શરીરમાં, એના બધાના કારણો અલગ અલગ છે, એ દરેકની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ છે. એમ અમારા અનુભવ પ્રમાણે ઓબેસિટીના 4 પ્રકાર છે. અચ્છા, લોકોમાં એક થોડી અવેરનેસ બી છે. લોકો ઈચ્છતા પણ હોય છે કે પોતે સ્લિમ અને સુંદર દેખાય અને એમનો એક પોતાનો એક સારો એવો લુક હોય, અને એની માટે લોકો સારા અવેરનેસ બી રાખતા હોય છે. પણ છતાંય જે સવાલ થાય છે કે આજની લાઈફસ્ટાઈલમાં એવા શું કારણો બને છે, કયા કયા એંગલે કે જે વજન વધવાનું કારણ બની રહ્યા છે, અને એકદમ જ વેઇટ ગેઇન થવા માંડે છે, કંટ્રોલ બહાર જતું રહે છે. તો વજન વધવાના જે કારણો છે
એ આજની લાઈફસ્ટાઈલમાં કયા જ આપણા છે? તો અમારો જે 25 વર્ષનો અનુભવ છે એ પ્રમાણે આપણા બોડીમાં એવી 6 ગ્રંથિઓ છે જે આપણા ફેટ મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. એક થાઇરોઇડ, પેનક્રિયાઝ જે આપણું શુગર ફંક્શન નોર્મલ રાખે છે, લીવર, ગોલ બ્લેડર, એડ્રિનલ ગ્લેન્ડ જે કિડનીના ઉપરના ભાગમાં આવેલી હોય અને આપણા સ્ટ્રેસને કાઉન્ટર કરે છે, અને જીનાઇટલ ઓર્ગન. હવે આ 6 માંથી કોઈ પણ 1, 2 કે વધારેનું કામ ડિસ્ટર્બ થાય તો જ આપણું વજન વધે, બાકી ક્યારેય આપણું વજન ના વધે. તો આ 6 ગ્લેન્ડ જે ડિસ્ટર્બ થવાના અત્યારના કારણો છે એ જુદા છે. આજથી 20, 25, 30 વર્ષ પહેલાં જે લોકોના વજન વધતા હતા એમાં ખાલી બેઠાડું જીવન અને વધારે પડતો ખોરાક એ 2 વસ્તુઓ જ હતી. પણ છેલ્લા 25-30 વર્ષમાં જે વજન વધી રહ્યા છે એના કારણો ઘણા અલગ છે. અત્યારે જે આપણી લાઇફસ્ટાઇલ ડિસ્ટર્બ થઈ ગઈ છે એના કારણે પણ આ 6 ગ્લેન્ડમાંથી કોઈ ગ્લેન્ડ ડિસ્ટર્બ થઈ શકે છે. અત્યારે જે આપણે કોથળીવાળા પેસ્ચ્યુરાઇઝ મિલ્કનો ઉપયોગ કરીએ છીએ એ સૌથી વધુ આપણું વજન વધારી રહ્યું છે. જે કોથળીની છાશનો ઉપયોગ કરીએ છીએ એનાથી પણ હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે અને આપણું વજન વધે છે. જે સ્ત્રીઓ પર્ટિક્યુલર કોસ્મેટિકનો ઉપયોગ વધારે કરતા હોય છે તો એ કોસ્મેટિકની અંદર જ્યારે પેરાફિન નામનું દ્રવ્ય હોય છે એ પણ સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે અને એમનું વજન વધારી શકે છે. ખાલી મેકઅપ કરે તો પણ એમનું વજન કેટલાક સ્ત્રીઓમાં વધી શકે છે. જે સ્ત્રીઓ માસિક આગળ પાછળ કરવાની હોર્મોન્સની દવાઓ લેતી હોય છે એના કારણે પણ એ લોકોમાં વજન વધતા હોય છે. વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે, વધુ પડતા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ વજન વધતું હોય છે. અત્યારે સ્ટ્રેસમાં પણ ઘણા લોકોનું વજન વધે છે. સ્ટ્રેસના કારણે એમની ભૂખ સખત વધી જતી હોય છે, એમનું શુગર ફંક્શન વધારે વીક થતું હોય છે અને એમનું વજન વધતું હોય છે. જે અત્યારે જંક ફૂડનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ફાસ્ટ ફૂડનો ઉપયોગ કરીએ છીએ, જે હોટલ ફૂડનો ઉપયોગ કરીએ છીએ એ પણ અત્યારે વજન વધારી રહ્યું છે. અને અત્યારે જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી ઘણો બધો ખોરાક હાઇબ્રિડ આવે છે અને જે હાઇબ્રિડ ખોરાક છે એ પણ અત્યારે વજન વધારવામાં એનો મોટો ફાળો છે. ભાવેશભાઈ, તમે જે વાત કરી, પણ આપણે જો અન્ય કોઈ જો વેઇટ ગેઇન થવાના કારણો હોય તો એમાં કોઈ સર્જરી રહી હોય, લેડીઝોમાં ખાસ આપણે જોયું છે કે જ્યારે પ્રેગ્નન્સી પછી જે એનું એક વેઇટ ગેઇન થાય છે અથવા તો બોડી એકદમ જ ફેટી થઈ જાય છે, તો એવા બીજા કયા કારણો હોઈ શકે જે મેડિકલ જેમાં કારણો બનતા હોય? હા, તો ઘણી વખત પર્ટિક્યુલર ફિમેલમાં સી સેક્શન પછી પણ વજન વધતું હોય છે. બીજી કોઈ વ્યક્તિએ જ્યારે એમને પેટની કોઈ સર્જરી કરાવી હોય ત્યારે પણ પાછળથી વજન વધી જતું હોય છે. કેટલીક એલોપેથી દવાઓ જે બીપી માટેની પર્ટિક્યુલર બીટા બ્લોકર દવાઓ ચાલુ છે એનાથી પણ ઘણા વ્યક્તિઓનું વજન વધતું હોય છે. કેટલાક વ્યક્તિઓમાં ડાયાબિટીસની એલોપેથી દવાથી પણ વજન વધે છે. જ્યારે લાંબો સમય સુધી તમે કોઈ પેઇન કિલર લો તો એ પણ આપણું વજન વધારી શકે છે. એલર્જી માટેની કોઈ લાંબો સમય એલોપેથી દવાઓ લેવામાં આવે, સ્ટીરોઇડ લેવામાં આવે તો આ બધી વસ્તુઓ પણ આપણું વજન અત્યારે વધારી શકે છે. બિલકુલ. અચ્છા, બીજા એક ઇન્ટરેસ્ટિંગ સવાલ બી ઘણા હોય છે લોકોના કે ભાઈ જે ચરબી વધવાનું કારણ છે, ફેટ વધવાનું કારણ, તો એવા આહારની થોડી વાત કરીશું કે એવા આહાર કયા છે કે જે એવી લોકોની માન્યતા છે કે આનાથી ચરબી વધે છે અથવા તો ફેટ વધે છે, તો એવા આહાર ખરેખર એવા લેવાથી ચરબી વધતી હોય છે, વેઇટ વધતા હોય છે લોકોના માન્યતા પ્રમાણે? ના. દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. એમની મેં કહ્યું એ 6 ગ્લેન્ડમાંથી કોઈ પણ એક ગ્લેન્ડ ડિસ્ટર્બ થાય તો જ એ વજન વધે છે. હવે દરેક વ્યક્તિમાં દરેક ખોરાક એમનું વજન વધારી શકે એવું નથી. કોઈ વ્યક્તિનું ધારો કે લીવર ફંક્શન વીક છે, હવે લીવર ફંક્શન વીકવાળો જ્યારે વધુ પડતા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરે ને ત્યારે એમનું વજન વધી શકે. હવે બીજી વ્યક્તિમાં એવું નથી. હવે કોઈ વ્યક્તિનું થાઇરોઇડ ફંક્શન વીક છે, હવે થાઇરોઇડ ફંક્શન જેનું વીક છે વધારે પડતો ભૂખ્યો રહે તો પણ એનું વજન વધી શકે છે. પર્ટિક્યુલર જે લોકોનું થાઇરોઇડ ફંક્શન વીક હોય એ લોકોમાં ઘણું વજન વધારી શકે છે, બીજામાં એવું નથી. આમે દરેક વ્યક્તિ માટે એક ફૂટથી જ દરેકનું વજન વધે એવું નથી. ભાવેશભાઈ, જ્યારે વજન એક ગેઇન થતું હોય છે અને લગાતાર ગેઇન થતું હોય છે ત્યારે જે શારીરિક જે સમસ્યાઓ બનતી હોય છે એ વ્યક્તિમાં કઈ સમસ્યાઓ આવતી હોય છે? જ્યારે તમારું વજન વધે ત્યારે તમારો દેખાવ જ કઢંગો થતો નથી, પરંતુ એ બોડીના દરેક સિસ્ટમ ઉપર એની અસર થતી હોય છે. એ શરીરના દરેક તંત્રને ડિસ્ટર્બ કરે છે. જ્યારે તમારું વજન વધે ત્યારે હૃદય સંબંધી પણ તકલીફો થતી હોય છે. જ્યારે આપણું વજન વધે ત્યારે એવા લોકોમાં હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. વજન વધવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી શકે છે. જ્યારે તમારું વજન વધે ત્યારે બીપી વધવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. વજન વધવાથી વેરિકોઝ વેઇન થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.
એ જ પ્રમાણે આપણે શ્વસન તંત્ર સંબંધી જોઈએ તો જ્યારે તમારું વજન વધે, પેટ ઉપરની ચરબી વધે, તો એના કારણે એ લોકોના ફેફસા પૂરેપૂરા પહોળા થઈ શકતા નથી. મતલબ તેઓ પૂરેપૂરો શ્વાસ લઈ શકતા નથી, ઓક્સિજન લઈ શકતા નથી અને કાર્બન ડાયોક્સાઇડને પૂરેપૂરો બહાર કાઢી શકતા નથી, જેને કારણે એમનું બ્લડ થોડુંક વિષાક્ત બને છે ને એના કારણે આગળ જતાં પ્રોબ્લેમો થાય છે. એ જ રીતે જ્યારે તેમનું વજન વધે ત્યારે પર્ટિક્યુલર ગળાના ભાગમાં ચરબી વધે ત્યારે આવી વ્યક્તિઓમાં સ્લીપ એપનિયા નામનો પણ રોગ થતો હોય છે. સ્લીપ એપનિયામાં આવી વ્યક્તિઓમાં રાત્રે ઊંઘ પ્રોપર થતી નથી અને રાત્રે એમનું ઓક્સિજનનું લેવલ ફ્લક્ચ્યુએટ થતું હોય છે. ત્રીજું, જ્યારે વજન વધે ત્યારે પાચન તંત્ર સંબંધી પણ રોગો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. જે લોકોનું વજન વધારે હોય એ લોકોને પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એ લોકોમાં કાયમી કબજિયાત થવાની શક્યતાઓ વધી જતી હોય છે. સારણગાંઠ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એ જ રીતે પ્રજનન તંત્ર સંબંધી પણ વજન વધવાથી બધી તકલીફો થઈ શકે. પુરુષોમાં જ્યારે વજન વધે ત્યારે તેમાં શુક્રાણુની કમી થઈ શકે છે. એ લોકોનું મૈથુન સામર્થ્ય ઘટી જતું હોય છે. સ્ત્રીઓમાં જ્યારે વજન વધે ત્યારે એમનું માસિક અનિયમિત થઈ શકે છે. એમની પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ ઘટી જતી હોય છે. એ જ પ્રમાણે આપણે જ્યારે વજન વધે ત્યારે એવા લોકોમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. આમ જ્યારે આપણું વજન વધે છે ત્યારે ફક્ત દેખાવ જ નહીં, શરીરના દરેક તંત્ર એનાથી ડિસ્ટર્બ થતા હોય છે. ભાવેશભાઈ, જો વજન ઘટે તો વ્યક્તિને કેવી ફ્લેક્સિબિલિટી ફીલ થાય અથવા તો જે ફાયદો થાય એ વાત કરીએ આપણે તો એ શું થાય? એક સર્વે પ્રમાણે જો તમારું વધારાનું વજન ખાલી 10% ઘટે તો પણ બોડીના મોટાભાગના રોગોમાં ફાયદો થતો હોય છે. 10% વજન ઘટવાથી જે ઓબેસિટીને કારણે મૃત્યુ થતું હોય છે એના પ્રમાણમાં 40થી 50%નો ઘટાડો થાય છે. ખાલી 10% વજન ઘટવાથી હૃદય રોગના દુખાવામાં 70થી 80% જેટલી રાહત થઈ જતી હોય છે. જો તમારું વધારાનું વજન ખાલી 10% ઘટે તો તમારા બીપીમાં 10 પોઈન્ટ જેટલો ઘટાડો આવી શકે છે. 10% વજન ઘટવાથી તમારા કોલેસ્ટ્રોલમાં 20થી 30%નો ઘટાડો આવે છે. LDL કોલેસ્ટ્રોલ, જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, એમાં 10થી 15 પોઈન્ટનો ઘટાડો આવે છે. HDL, જે સારું કોલેસ્ટ્રોલ છે, એમાં 7થી 8 પોઈન્ટનો વધારો આવે છે. અને જે ટ્રાઇગ્લિસરાઇડ છે એમાં 20થી 30 પોઈન્ટનો ઘટાડો આવે છે. જો તમારું વધારાનું 10% વજન ઘટે તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ 40થી 50% જેટલી ઘટી જતી હોય છે. અને જે લોકોને ડાયાબિટીસ છે અને એમનું જો 10% વજન ઘટે છે તો એમના સુગર લેવલમાં 30થી 40 પોઈન્ટનો ઘટાડો આવતો હોય છે. આમ વધારાનું વજન ઘટે એનાથી ફક્ત આપણો દેખાવ સારો થતો નથી, આપણા બોડીના દરેક તંત્ર ઉપર એની સારી ઇફેક્ટ આવે છે. અને ફ્લેક્સિબિલિટી પણ જે વધારે સારી, એક કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય. હા, બોડી લાઇટ ફીલ કરે છે, એમનું શારીરિક અને માનસિક કાર્યક્ષમતા પણ વધી જતી હોય છે. બિલકુલ. ભાવેશભાઈ, એ પછી જે વજનને લઈને જે પોતાને એક ફીલ કરવાની બાબત છે, તો વજન અને ચરબી એ કેવી રીતે માપી શકાય? એને મેઝર કેવી રીતે કરવું? વજન તો આપણે જનરલી વેઇટ સ્કેલ ઉપરથી માપી લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે તમારે પ્રોપર વજનની માહિતી મેળવવી છે તો આપણે BCA ટેસ્ટ કરાવવો જોઈએ. BCA ટેસ્ટ એટલે બોડી કમ્પોઝિશન એનાલિસિસ. એ જે BCA મશીન દ્વારા થઈ શકે છે. એની અંદર જેમ આપણે વેઇટ સ્કેલ ઉપર ઊભા રહેવાનું હોય છે એ રીતે જ ઊભા રહેવાનું હોય છે અને એક સ્પેસિફિક કરંટ બોડીમાંથી પાસ આઉટ થઈ જાય છે અને એક આખું રિઝલ્ટ આવી જાય છે. તો એની ઉપરથી BCA ટેસ્ટ કરો તો એની અંદર તમારું વજન, તમારા શરીરમાં કેટલા ટકા ચરબી છે, કેટલા ભાગમાં કેટલા ટકા ચરબી છે, તમારા બોડીમાં પાણીનું પ્રમાણ કેટલું છે, પેટ ઉપરની ચરબી કેટલા ટકા છે, સ્નાયુનું પ્રમાણ કેટલા ટકા છે, વોટર લેવલ કેટલું છે, હાડકામાં કેલ્શિયમ અને મિનરલ્સ કેટલા છે, આ બધો જ આપણને ખ્યાલ આવી જતો હોય છે. અને આ ટેસ્ટનો ફાયદો એ છે કે તમે જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરો ત્યારે આ ટેસ્ટ કરો, તમારું 5-7 કિલો વજન ઘટે ફરીથી પાછો આ ટેસ્ટ કરો અને એને ટ્રેક કરો. જો તમારો પહેલાંના અને પછીનામાં 5-7 કિલો વજન ઘટ્યું હોય એમાં તમારા મસલ્સ અને વોટર લેવલમાં ઘટાડો આવતો હોય તો આપણી લાઇન ઓફ ટ્રીટમેન્ટ ખોટી છે. તમારું 5-7 કિલો વજન ઘટે તો એમાં ફક્ત ફેટ જ ઘટવી જોઈએ, વોટર લેવલ થોડુંક ઇન્ક્રીઝ થવું જોઈએ અને મસલ્સ મેન્ટેન રહેવા જોઈએ. આ બધી વસ્તુ આપણે BCA ટેસ્ટ દ્વારા જાણી શકીએ છીએ. ભાવેશભાઈ, એ પછી આપણે આજકાલ જોયું છે કે સોશિયલ મીડિયા છે કે બીજા જે એડવર્ટાઇઝિંગમાં જે બધા વેઝ હોય છે એમાં આપણે જોઈએ છીએ કે લોકો એડ કરતા હોય છે કે ભાઈ 3 વીકમાં, 4 વીકમાં, મહિનામાં 5 કિલોથી 10 કિલો વેઇટ વજન લોસ કરીએ. તો આ બધી બાબતો હોય છે ઘણી. તો કન્ફ્યુઝન જ્યારે આ લોકોને, આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને થતા હોય છે કે શું
કે રિયલિસ્ટિકમાં આ ખરેખર વેઇટ લોસ થતું હોય છે અથવા તો એને કઈ રીતે લેવું આપણે? અમારો જે 25 વર્ષનો અનુભવ છે એ પ્રમાણે મહિને એવરેજ જે ઓરિજિનલ ફેટ છે એ 2.5 થી 4 કિલોની વચ્ચે જ લોસ થાય છે. 10% પેશન્ટ એવા પણ હોય છે કે જે લોકોમાં વોટર લેવલ વધારે છે, ઇઝી ફેટ છે, એ લોકોના શરૂઆતના મહિનામાં 5, 7, 10 કિલો વજન ઘટી શકે છે. પણ ઓન એન એવરેજ જોવા જઈએ તો મહિને 2.5 થી 4 કિલોની વચ્ચે વજન ઘટતું હોય છે. અને એમાં પણ એવું નથી કે દર મહિને 2.5 થી 4 કિલો જ ઘટવું જોઈએ. વજન ઘટાડવાનો ગ્રાફ ક્યારેય કોઈ પણ પેશન્ટમાં સીધો ડાઉનવર્ડ ના આવે. થોડું ઘણું વજન ઘટે, પછી સ્ટેડી રહે, પછી થોડું ઘણું ક્યારેક વધે, પછી ઘટે. ઓન એન એવરેજ આપણે જોવા જઈએ કે આપણે 6 મહિના ટ્રીટમેન્ટ કરી છે તો એમાં 2.5 થી 4 કિલોની વચ્ચે એવરેજ વજન ઘટ્યું હોય. દર મહિને આવડું આ જ રીતે ઘટવું જોઈએ એ ખોટી વસ્તુ. એમાં કોઈ વ્યક્તિને મહિનામાં 10 કિલો વજન ઘટ્યું બધાનું જ ઘટવું જોઈએ એ શક્ય જ નથી. દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ છે. એમાં જે ફેટ ડિપોઝિટ થયેલી છે એનું સ્વરૂપ અલગ અલગ છે, એ વ્યક્તિનું મેટાબોલિઝમ અલગ અલગ છે. એટલે એક વ્યક્તિનું મહિને 10 કિલો ઘટ્યું એટલે બીજાનું 10 કિલો ઘટવું જ જોઈએ એ શક્ય જ નથી. 8 થી 10 કિલો જે મહિને ઘટે છે ને એવા ખાલી 5 થી 10% પેશન્ટ જ છે. 90% પેશન્ટમાં મહિને 2.5 થી 4 કિલોની વચ્ચે જ વજન ઘટતું હોય છે. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે એક નવી સિરીઝ સાથે દર્શક મિત્રો આજે અલ્ટિમેટ વેઇટ લોસ કે જેમાં એક સરસ સ્લોગન સાથે આવ્યા છે કે ભાઈ સ્લિમ હૈ તો સ્માઇલ હૈ. તો એવી જ રીતે આપણી સ્માઇલ વેઇટ લોસને લઈને આપણે કાયમ રાખીશું અને આપણા જે સવાલો છે આને લઈને એ ચોક્કસપણે આપણે સિરીઝમાં આપણે સતત કન્ટિન્યુ રાખવાના છીએ. સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર ચોક્કસપણે આપના ફોન કોલ્સ સવાલો મોકલી શકો છો. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે વેઇટ લોસ લઈને આપણે અમારા GTPLના ગુજરાતી ચેનલમાં આવ્યા અને દર્શક મિત્રોને એનો ખૂબ ફાયદો થશે. પણ જતાં જતાં એક હું દર્શક મિત્રોને એક આપના તરફથી એક ટીપ કે રોજિંદા લાઈફસ્ટાઈલમાં એન્ડ ઓફ ધ ડે શું કરવાથી વેઇટ લોસમાં ફાયદો થાય? વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો વોકિંગ કરતા હોય છે. રોજ અમે 30 મિનિટ 40 મિનિટ વોકિંગ કરીએ એટલે અમારું વજન ઘટે. પણ આમાં એક વસ્તુ ખૂબ સમજવી જરૂરી છે. જ્યારે તમે 30-40 મિનિટ વોક કરો છો તો તમે પહેલાં શરૂઆતના અઠવાડિયું 10 દિવસ તમને થાક લાગશે, પરસેવો વળશે, બધું જ થશે. 3-4 દિવસ પછી એમાંનું કંઈ નહીં થાય. મતલબ જે વોકિંગ છે એનાથી અઠવાડિયા પછી તમારું બોડી હેબિચ્યુઅલ થઈ જાય છે. અને કોઈ પણ એક્સરસાઇઝથી બોડી જ્યારે હેબિચ્યુઅલ થઈ જાય ત્યારે તેનો વેઇટ લોસમાં કોઈ રોલ નથી. માટે જો તમે વજન ઘટાડવા માટે વોકિંગ કરતા હોય તો એમાં રોજે રોજ ફેરફાર કરો. કોઈક દિવસ ઝડપથી ચાલો, કોઈક દિવસ ધીમે ચાલો, કોઈક દિવસ વધારે ચાલો, કોઈક દિવસ ઓછું ચાલો અને વીકમાં એક દિવસ ના ચાલો. મતલબ બોડીને ચાલવા માટેનો રોજે રોજ નવો ટાસ્ક આપવો જોઈએ. એકની એક એક્સરસાઇઝ કાયમી કરવાથી વજન ઘટાડવામાં કોઈ ફાયદો નહીં થાય. તો ભાવેશભાઈ, આપનો વિશેષ આભાર. અને દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં આજે આટલું જ. અને નવા જે આમાં સેગમેન્ટ છે વેઇટ લોસના એને લઈને આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આપના સવાલો પ્રશ્નો એના સમાધાન સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.